વેલકમ ફ્રેન્ડ્સ, 5 મિનિટમાં પાયો પાક્કો લેક્ચર સિરીઝમાં આપણે ચર્ચા કરવાના છીએ તો કે અલગ અલગ પેમેન્ટ સિસ્ટમ જે છે બરાબર, આરબીઆઈ અને એનપીસીઆઈ દ્વારા અલગ અલગ અત્યારે પેમેન્ટ થતું હોય છે. હવે તો આપણે યુપીઆઈ યુઝ કરતા થઈ ગયા છીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, કોર બેન્કિંગ સિસ્ટમ આવી ગઈ છે, સીબીએસ બ્રાન્ચ થઈ ગઈ છે. હમણાં જ એક એક્ઝામમાં કોરનું પૂરું નામ હતું સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, બરાબર. કોર બેન્કિંગ, તો કોર બેન્કિંગ શું છે? બેન્કિંગની અલગ અલગ સિસ્ટમની અંદર અલગ અલગ રીતે પેમેન્ટ થતું હોય છે. દાખલા તરીકે જીપીએસસીની પરીક્ષામાં જ એકવાર ક્વેશ્ચન પૂછેલો છે કે રવિવારના દિવસે તમારે પેમેન્ટ કરવું હોય તો કઈ સિસ્ટમ યુઝ કરશો? આરટીજીએસ યુઝ કરશો, એનઈએફટી યુઝ કરશો, આઈએમપીએસ યુઝ કરશો? તો આઈએમપીએસ છે નેટ બેન્કિંગથી સેવા છે, બરાબર. આઈએમપીએસ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ છે. તો આ રીતની જે પેમેન્ટ સર્વિસ છે એના વિશે આપણે ડિસ્કસ કરવી છે. અલગ અલગ સર્વર પરથી અલગ અલગ પેમેન્ટ થતું હોય છે, અલગ અલગ સિસ્ટમ યુઝ થતી હોય છે, તો એની ચર્ચા કરીએ. અલગ અલગ એપ્લિકેશન પણ હવે બની ગઈ છે, બરાબર, પેમેન્ટ માટે. તો શરૂ કરીએ. આપણી પાસે ટાઈપ ઓફ પેમેન્ટ, એમાં એનઈએફટી જનરલી આપણે યુઝ કરીએ છીએ, નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર, બરાબર. એનઈએફટી 2 લાખ સુધી આપણે આમાં રકમ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. એનઈએફટી પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર, બરાબર. લાખે તો કે ભાઈ 8 થી 10 રૂપિયા જેટલું કમિશન અલગ અલગ બેંકમાં હોય છે. ટાઈમ 2 થી 3 કલાકનો સમય લે છે અને આઈએફએસસી કોડ એની અંદર અનિવાર્ય હોય છે. આઈએફએસસી કોડ એટલે શું? આઈએફએસસી કોડનું પૂરું નામ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, આવું પૂરું નામ છે. એકવાર તો એ લખજો એટલે પાક્કું થઈ જાય. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કેટલા આંકડાનો હોય છે? તો એ 11 આંકડાનો હોય છે. મોબાઈલ નંબર 10 આંકડાનો હોય, આઈએફએસસી કોડ 11 આંકડાનો હોય, બરાબર. આધાર કાર્ડ નંબર 12 આંકડાનો હોય. એવી રીતે અલગ અલગ આંકડાના અલગ અલગ નંબર આવે ને. પાન કાર્ડ નંબર કેટલા આંકડાનો હોય? તો એક્ઝામની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય. આપણને કંઈક યાદ તો હોવું જોઈએ ને કે ભાઈ આઈએફએસસી કોડ હું બોલી જાઉં કે BKDN 0320 740, પછી ગણી લેવાના, બરાબર. ઘણીવાર આપણને યાદ ના આવે કે ભાઈ કેટલા આંકડાનો હોય, તો કે ભાઈ આઈએફએસસી કોડ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કેટલા આંકડાનો હોય? તો કે ભાઈ હું એક લખ્યો મેં BKDN, 4 આંકડા થયા, 0320 740, 5 6 7 8 9 10 ને 11 આંકડા થયા. તો આઈએફએસસી કોડ 11 આંકડાનો હોય. અને બીજી એની વિશેષતા શું હોય? તો કે ભાઈ આલ્ફા ન્યુમેરિક હોય, આલ્ફાબેટ હોય અને નંબર હોય, એટલે આલ્ફા ન્યુમેરિક હોય. કેટલું જાણવા મળ્યું? ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, બરાબર. આઈએફએસસી હવે ગુજરાતમાં આવવાનું છે. કઈ જગ્યાએ આવવાનું છે આઈએફએસસી? ગુજરાતના કયા સ્થળે આવવાનું મને કહેજો. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. તો આ આઈએફએસસી કોડની આમાં જરૂરિયાત રહેતી હોય છે, બરાબર છે. નેફ્ટમાં આરટીજીએસ કરવું છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. આરટીજીએસ બહુ ઝડપથી થાય. 2 લાખથી 100 કરોડ જેટલા ખાતામાં હોય એટલા કરાય. કોકના ખાતામાં હોય ના કરી શકીએ. 1 લાખે 5 થી 6 રૂપિયા 10 રૂપિયા જેટલું કમિશન હોય છે. 15 થી 30 મિનિટના સમયમાં તમારા પૈસા પહોંચી જાય છે સામેવાળાને. આમાં પણ આઈએફએસસી કોડની જરૂરિયાત છે ને આરબીઆઈ દ્વારા ચાલે છે, એટલે ઝડપી થાય, બરાબર. એનઈએફટી છે એનપીસીઆઈના સર્વર ઉપર ચાલે છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના. આઈએમપીએસ વાત કરીએ, આ પણ બહુ ઝડપથી થતી સેવા છે. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, રવિવારે પણ કરી શકો, રજાના દિવસે તાત્કાલિક પેમેન્ટ નેટ બેન્કિંગથી 100 થી 2 લાખ, એટલે કે આમાં તમને લિમિટ આપેલી હોય, બરાબર. તમારા ખાતામાં કેવું બેલેન્સ રહે છે તમારા પહેલા પર, બરાબર. 1 લાખે 15 રૂપિયાની આસપાસ એક્સચેન્જ લાગે છે. 5 થી 10 મિનિટનો સમય લાગે છે. નેટ બેન્કિંગની મદદથી આપણે કરી શકીએ છીએ. હવે તો આપણે મોબાઈલ નંબરને પૈસા ટ્રાન્સફર કરી શકીએ, ગૂગલ પે, બરાબર. મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ લિંક થઈ જાય. એને યુપીઆઈ કહેવાય. શું કહેવાય? યુપીઆઈનું પૂરું નામ મને કમેન્ટ કરજો. હવે એક ચેક ટ્રંકેશન સિસ્ટમ આવી ગઈ. ચેક પહેલાં ફિઝિકલ ક્લિયરિંગમાં જતા હતા, હવે સ્કેન કોપી જાય. ચેક ટ્રંકેશન સિસ્ટમ, બરાબર. આ ખાતામાં જરૂરી રકમ અનુસાર તમે ચેક આપી શકો. 1 લાખે 30 રૂપિયાની આસપાસ એક્સચેન્જ લાગે, 2 થી 3 દિવસમાં ચેક ક્લિયર થઈ જાય. હવે ચેક જે તે બ્રાન્ચને મોકલવો પડતો નથી, પણ ચેકની સ્કેન કોપી મોકલવાની. ચેક સાચો છે ખોટો શેના પરથી ખબર પડે? તો માઇકર કોડ, બરાબર. આ માઇકરનું પૂરું નામ શું છે? આ માઇકર કોડ બેંકની અંદર ચેકની અંદર લખેલો હોય. દરેક ચેકની અંદર નીચે ચેક નંબર પછી માઇકર કોડ હોય. ચેક નંબર કેટલા આંકડાનો હોય? ચેક નંબર હંમેશા 6 આંકડાનો હોય. ચેક નંબર કેટલા આંકડાનો હોય? 6 આંકડા જ હોય ચેક નંબરની અંદર, બરાબર. 1 નંબરનો ચેક હોય ને તો પણ આવો હોય 000001. આ 1 નંબરનો ચેક. 6 આંકડાનો ચેક નંબર હોય અને ચેક નંબર પછી માઇકર કોડ હોય. કેટલા આંકડાનો હોય મને કહેજો. આ માઇકર કોડનું પૂરું નામ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. એનાથી ખ્યાલ આવે કે ભાઈ આ ચેક સાચો છે ખોટો નથી.
બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ રીતે પેમેન્ટ કરતા હોઈએ છીએ, અલગ અલગ પેમેન્ટ સિસ્ટમ વાપરતા હોઈએ છીએ. બરાબર. યુપીઆઈ માટે આપણે ભીમ એપ બનાવી છે. ભીમ કઈ એપ બનાવી છે? ભીમ એપ. તો આ ભીમ એપ શું છે? ભીમનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. બરાબર. આપણે એક ડિજિટલ પેમેન્ટ માટે કમિટી બનાવી હતી. કઈ કમિટી બનાવી હતી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે? તો રતન વટલ કમિટી. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રતન વટલ કમિટી. અને ડિજિટલ પેમેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. હવે તો મોસ્ટલી યુઝ થતું હોય છે આપણું યુપીઆઈ. શું યુઝ થતું હોય છે? યુપીઆઈ. તો મિત્રો અહીંયા આપણું આ જે પેમેન્ટ વિશેની ગાઈડલાઇનનું લેક્ચર હતું. હમણાં જ એક એક્ઝામમાં કોર બેન્કિંગનો પ્રશ્ન પૂછાણો હતો, સીબીએસ બ્રાન્ચનો પ્રશ્ન પૂછાય છે. તો આ બધી જ વસ્તુ તમને યુઝફુલ થાય એના માટે આપણે 5 મિનિટની અંદર પ્રયત્ન કર્યો છે. જો તમને પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.